સ્માર્ટ વીજ મીટર સામે ભભૂકી રહેલા જન આક્રોશ વચ્ચે આ મુદ્દે આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ વ્યક્ત કરી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। ગુજરાતભરમાં છેલ્લા કેટલાય દિવસોથી સ્માર્ટ વીજ મીટરનો મુદ્દો વેગ પકડી રહ્યો છે। આ મામલે અલગ અલગ જગ્યાએ વીજ કચેરીઓ પર લોકોનો હલ્લાબોલ સામે આવી રહ્યો છે। ત્યારે હવે આ મામલે આમ આદમી પાર્ટી દ્વારા આંદોલનની જાહેરાત કરવામાં આવી છે, જેના ભાગરૂપે ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટી જિલ્લા પ્રમુખ પિયુષ પટેલ, આકાશ મોદી સહિત આમ આદમી પાર્ટીના કાર્યકરોએ ભરૂચ જિલ્લા સમાહર્તાને મુખ્યમંત્રીને સંબોધતું આવેદનપત્ર પાઠવવામાં આવ્યું અને વર્તમાન સરકાર પર આક્ષેપ કરતા જણાવ્યું કે હાલ વીજ કંપની સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। સ્માર્ટ વીજ મીટરની કામગીરી કરવામાં આવી રહી છે, તેમના દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગીય પ્રજાને લૂંટવામાં આવી રહી છે। સત્તા પક્ષ દ્વારા લોકો પર બોજો નાખવામાં આવ્યો છે। સ્માર્ટ મીટર જબરદસ્તી મૂકવામાં આવ્યા છે, જેથી આ તગલખી નિર્ણય છે। સ્માર્ટ મીટરના નામે થતી દાદાગીરીનો આમ આદમી પાર્ટી ગુજરાતના મુખ્યમંત્રીને સંબોધી ભરૂચ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને આંદોલનની સરકારની નીતિઓનો વિરોધ નોંધાવ્યો હતો। આજે દિલ્હી અને પંજાબની જનતાને આમ આદમી પાર્ટી કેટલાક વર્ષોથી જ્યારે 200 અને 300 યુનિટ વીજળી જ્યારે ફ્રી મળતી હોય ત્યારે મને સમજાતું નથી કે ગુજરાતની જનતાને આ લોકો પોલીસને આગળ રાખી અને જ્યારે મેમા બનાવીને એમાં લૂંટ ચલાવે છે। જ્યારે કોઈ લારી ગલ્લાવાળો હોય તો નગરપાલિકા પાસે એ લોકો લૂંટ ચલાવે છે, ત્યારે મીટરની અંદર કદાચ આ લોકો બિલ લેટ ભરી શકે ત્યારે એ લોકોને જે દંડના નામે જે ખંડણી કરવામાં આવે છે, ત્યારે આ લોકો આજે એ લોકો 200 અને 300 યુનિટ વીજળી ગુજરાતની જનતાને નથી પહોંચાડી શકતી, પરંતુ કેવી રીતે ગુજરાતની જનતાના ખિસ્સા ખાલી કરી શકાય એવા નવા પ્રયોગો આ લોકો હર હંમેશ ભાજપ સરકાર કરતી આવી છે। પરંતુ મને આશા છે કે હમણાં જ ઇલેક્શન પૂરું થયું છે, આ ઇલેક્શનની અંદર ભાજપને મોંતોડ જવાબ પણ મળ્યો હશે અને 4 તારીખના રિઝલ્ટની અંદર આપણે સૌએ જોવાનું છે। પરંતુ હવે જનતાએ પણ જાગૃત થવાની જરૂર છે, આપણે પણ રોડ ઉપર આવવું પડશે। ભરૂચમાં પણ આ લોકોએ સ્માર્ટ મીટરના નામે સર્વે ચાલુ કરી દીધા છે। આ સ્માર્ટ મીટરના સર્વે નથી, પરંતુ કોના ઘરમાં કેટલો રૂપિયો પડ્યો છે, કોના ખિસ્સામાં કેટલો રૂપિયો પડ્યો છે, એ રૂપિયો કેવી રીતે ખાલી કરવો છે, આ એનો સર્વે છે। એટલે ભરૂચની જનતાને પણ અમે વિનંતી કરીએ છીએ કે તમે પણ આવો અને બહાર આવી અને આપણે આ સ્માર્ટ મીટરની જે ઉઘાડી લૂંટ છે એને આપણે રદ કરાવીએ। અને આજે એના વિરોધની અંદર અમે અહીંયા ભરૂચ કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે।